સુરતના અડાજણ વિસ્તારમાં એક ગાર્ડનમાં રમતી 7 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર એક 20 વર્ષીય યુવકને લોકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો છે. સુરત અડાજણના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા જીવન વિકાસ ટ્રસ્ટના ગાર્ડનમાં ઘણા બાળકો રમી રહ્યા હતા. સાંજે 7 થી 7:30 વાગ્યાના સમયગાળા દરમિયાન જિગ્નેશ જયંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચ્યો હતો. બાળકો સંતા કુકડી રમી રહ્યા હતા ત્યારે જિગ્નેશે એક 7 વર્ષની બાળકીને ઝાડ પાછળ અંધારામાં છુપાઈ જવાનું કહ્યું હતું. ત્યાં તેણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા. બાળકીએ તાત્કાલિક ત્યાંથી નીકળી જઈને તેની માતાને આખી ઘટના જણાવી હતી. બાળકીની માતાએ અન્ય પુરુષોની મદદથી ગાર્ડનમાં જઈને આરોપી જિગ્નેશ રાઠોડને ઝડપી પાડ્યો. ગુસ્સે ભરાયેલા લોકોએ યુવકને મેથી પાક ચખાડ્યો અને પછી અડાજણ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જિગ્નેશની અટકાયત કરી હતી. બાળકીએ શાળામાં શીખેલા ગુડ ટચ બેડ ટચના પાઠના કારણે આ ઘટના અંગે જાગૃતતા દાખવી. તેને સમજાવ્યું કે આ બેડ ટચ છે અને તેણે તાત્કાલિક તેની માતાને જાણ કરી હતી, જેના કારણે આરોપી ઝડપાઈ ગયો. આ ઘટના બાદ બાળકીની માતાએ અડાજણ પોલીસ મથકે જિગ્નેશ રાઠોડ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 3/8/2025ના રોજ એક નાગરિકે ફરિયાદ આપેલી કે અડાજણ જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે તેઓના સમાજનું સંમેલન હતું, જેમાં એક માતા પોતાની પુત્રી 7 વર્ષની હતી તેની સાથે લઈને ગયેલા હતા. બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ જયંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને તું અહીંયા છુપાઈ જા અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ખેંચી ગઈ. એની સાથે શારીરિક અડપલા કરેલા, જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે પોક્સો હેઠળ, અને આ કામે આરોપી જિગ્નેશ રાઠોડને પણ અટક કરી લેવામાં આવેલ છે. જિગ્નેશ રાઠોડ છે એ શ્રમજીવી છે, એ મજૂરી કામ કરે છે.